રાજકોટમાં આજે સવારના સમયે માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો। સરકારે ટ્રાફિક પ્રશ્નના નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યા, પણ સ્થિતિમાં હજુ કોઈ સુધારો નથી આવ્યો। આજે સવારના સમયે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે હજારો વાહનોના થપ્પા લાગ્યા। આ પ્રશ્ન અત્યારનો નથી, દરરોજ સવાર અને સાંજ આ પ્રકારે ટ્રાફિકની સમસ્યા થાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, નવા બ્રિજ બનાવ્યા છતાં પણ ટ્રાફિકની સમસ્યા કેમ થાય છે? જી પરાક્રમ, ટ્રાફિક ના થાય એટલા માટે સરકારે બ્રિજ બનાવ્યા, પણ હજુ એ પ્રશ્નો જેમનો તેમ છે, એનું કારણ શું? આપ દ્રશ્યમાં જોઈ શકો છો, જે રીતે 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિકની સમસ્યા અહીં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે। માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધીનો આ રસ્તો અમે આપને બતાવી રહ્યા છીએ। વારંવાર આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે। સરકારે બ્રિજ બનાવ્યા, પણ છતાંય ટ્રાફિકની સમસ્યા હલ નથી થઈ।